ફતેપુરામાં ડ્રેનેજની અધૂરી કામગીરી અને ભૂવા પડવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ। વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં વોર્ડ નંબર 7 અને 14ની હદમાં છેલ્લા 8 મહિનાથી ચાલતી ડ્રેનેજની ગોકળગાય ગતિની કામગીરી સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીને પગલે રોડની બંને બાજુઓ બંધ કરી દેવામાં આવતા રાહદારીઓ તેમજ સ્થાનિક દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લાંબા સમયથી ખોરંભે પડેલા વિકાસ કાર્ય અને ધૂળની ડમરીઓના કારણે નાગરિકોના રોજિંદા જીવન અને વેપાર રોજગાર પર માઠી અસર પડી છે, જેના પરિણામે લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ વ્યાપી ગયો છે। આગામી ચોમાસાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે અધૂરી કામગીરીને કારણે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસવાની ભીતિ સેવાઈ રહી છે। આ સમસ્યાઓ વચ્ચે ગત મોડી સાંજે આ વિસ્તારમાં એક તોતિંગ ભૂવો પડતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો હતો। આજે વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા ભૂવાનું માત્ર માટીથી પુરાણ કરવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે ડ્રેનેજ લાઇન અને ભૂવાની કામગીરી ટેકનિકલ રીતે યોગ્ય અને કાયમી ધોરણે કરવામાં આવે, નહીં કે માત્ર હંગામી ચીડા મારીને સંતોષ માનવામાં આવે। આ ગંભીર અને લાંબા સમયની સમસ્યા અંગે સ્થાનિકોએ અનેક વખત પોતાના વિસ્તારના ચૂંટાયેલા નગરસેવકોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ જ સંતોષકારક કે હકારાત્મક પ્રતિસાદ ન મળતા લોકોનો આક્રોશ બેવડાયો છે। યોગ્ય જવાબ અને ઉકેલના અભાવે આખરે ત્રસ્ત નાગરિકોએ પાલિકાના વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આડે હાથ લીધા હતા। જો ચોમાસા પૂર્વે ડ્રેનેજ પ્રોજેક્ટ સત્વરે પૂર્ણ કરવામાં નહીં આવે તો સમગ્ર વિસ્તારના રહીશોએ જળબંબાકાર અને કાદવ કીચડ જેવી પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી શકે છે। અહીંયા વોર્ડ નંબર 14 પણ લાગે છે, આ બાજુ વોર્ડ નંબર 7 લાગે છે। અત્યારે વોર્ડ જોવાની જરૂર નથી, અત્યારે જે કામગીરી થઈ રહી છે એવું એક થઈને કરો। અત્યારે વોર્ડ નહીં, અત્યારે કામગીરી બતાવવી જરૂરી છે મેન, કે અત્યારે જે અહીંયા ગાડી 8 મહિનાથી અમે દુકાનદાર બધા પરેશાન થઈ ગયા। તમે જો કોઈ બી દુકાનમાં એક ગ્રાહક નથી, બરાબર। બીજી એક વાત કે અહીંના કોર્પોરેટર અત્યાર સુધી કોઈ જોવા આવ્યા નથી અમને, કે ભાઈ તમને શું સમસ્યા છે, તમારો શું નિકાલ લાવો છે, તમને શું પ્રોબ્લેમ છે, તમને શેનો એ છે। અમે કહેવાનો મતલબ એ છે કે 8 મહિનાથી જે કામગીરી ચાલે છે, આ 8 મહિનાથી આ ખાડો ખોદીને મૂકી દીધો હતો, હવે કાલથી આ લોકોએ કામગીરી ચાલુ કરી। એના કારણે અહીંયા ગાડી નાનો એવો 2x2નો કૂવો પડી ગયો હતો, એના કારણે આ લોકો કાલે વોર્ડ નંબર 7ના કોઈ જોઈ ગયા છે કે કોઈ કમ્પ્લેન કરે ખબર નથી। એ આવ્યા સવારે લોકો કામગીરી કરવા, એમના માણસ એ આવ્યા ને એ લોકો અહીંયા ટ્રેક્ટર ભરીને માટોડી નાખવા આવ્યા હતા। અમારી માંગ એટલી હતી કે ભાઈ તમે આને ચોખ્ખું કરો, ક્લીન કરીને પછી આને એક લેવલથી બંધ કરી દો। તો આ એમના માણસનું કેવું એવું છે કે ભાઈ અમને અહીંયા પૂરવાનું કીધું છે ખાલી, હવે એ પૂરી દે તો આ જે વરસાદી કાચ છે તમે જુઓ, જે વરસાદી કાચ છે એને પૂરી દે તો અહીંનું ચાર દરવાજાનું પાણી નીચો વિસ્તાર આ છે નવા બજાર વોર્ડ નંબર 14 કે ત્યાં બધા જગ્યાનું પાણી એ ભેગું થાય છે। એ પાણી આ પૂરી દે આ કાચ, એ પાણી જાય કંઈ। હવે આ જે નવી કાચ બનાવે છે એ તો 2 વર્ષનો કોન્ટ્રાક્ટ છે, આ લોકોનું કહેવાનું એવું છે 2 વર્ષ સુધી આ બને નહીં, ત્યાં સુધી એ પાણી આ પૂરી દે તો એ પાણી જાય કંઈ, બધા દુકાનોમાં જાય પાણી। અમે આનો સામનો ગયા વર્ષે પણ કરી ચૂક્યા છે, ખાસું નુકસાન અમે ભોગવી ચૂક્યા છે, અત્યાર સુધી કોઈનું વળતર અમને મળ્યું નથી। હા, રાજ્યમંત્રી તરફથી 50,000 અમને લોકોને કીધું હતું, એ આપવામાં આવ્યા છે, એમાંથી અમુકને મળ્યા છે, અમુકને નથી મળ્યા। હવે જે આ માંગ છે વહેલી તકે પતી જાય ને આને ચોખ્ખાઈ કરે એટલી અમારી માંગ છે સરકાર। કેટલા સમયથી આ ખાડો પડ્યો? આ ખાડો તો કાલ સાંજે જ પડ્યો છે 6 વાગે, ને 6 વાગે પડ્યો ને એના કારણે સવારે લોકો જોવા આવ્યા। એ જોવા આવ્યા એ ખાલી પૂરવા માટે જ આવ્યા હતા, બીજું કોઈ કામગીરી કરવા જ નહોતા, કે પૂરીને રોડ બનાવીને જતું રહેવું છે। હવે અમને તો એ ખબર છે કે વરસાદ નથી તો આ હાલત છે, તો વરસાદમાં તો રોડ પર કેટલી હાલત થશે। ને ખાલી અડધો કલાક વરસાદ પડે ને તો અહીંયા ગાડી અડધો પોણો ફૂટ પાણી ભરાઈ જાય છે। કોઈ પ્રશાસન એ ટાઈમે વરસાદમાં કોઈ જોવા નથી આવતું। આપણે પરિચય? બિલકુલ ભાઈ।